જામનગરમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી દરમિયાન દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં સૌથી વધુ મુગટ પહેરાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટે વધુ એક પ્રયાસ કરી રહ્યા છે। સમગ્ર આયોજન 8 વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધીમાં સતત 8 વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે। આ અનોખા પ્રયોગ માટે ખાસ 5.5 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે, જેના પર 3 મુકુટ શોભા વધારી રહ્યા છે। આ મુકુટ 1.5 ફૂટ પહોળો અને 2 ફૂટ ઊંચાઈ ધરાવે છે અને તેને મેંદા, ચેરી, તલ, ઘઉંના લોટ અને બેકરીની વિવિધ વસ્તુઓથી તૈયાર કરવામાં આવ્યા છે। શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવની અંદર પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા 8 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે। આજ રોજ અમારી ટીમ દ્વારા 9મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવેલ છે। પાછલા વર્ષોની અંદર અમે સૌથી મોટી અગરબત્તી, લાડુ, થમ પેઇન્ટિંગ જેવા રેકોર્ડ કરેલ છે। આજ રોજ અમારી ટીમ દ્વારા 9મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો જે પ્રયાસ કરીને દાવો કરવામાં આવેલ છે, તેની અંદર બેકરીની અંદર વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને 1.5 ફૂટ બાય 2 ફૂટની મુગટ ગણપતિજીને પહેરાવીને આ નવો રેકોર્ડ સ્થાપવા માટેની અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે। મારું નામ પ્રિયંક શાહ છે અને દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવનો 29મું વર્ષનું મંગલ પ્રવેશ છે। અમે હર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા હોઈએ છીએ। આ વખતે મોદી સાહેબની પ્રેરણા લઈ અને એની અપીલ દ્વારા અમે ખાવાના તેલ બને એટલું ઓછું વાપરીએ તે પ્રમાણે અમે તેલીબિયામાંથી અમે ગણપતિની મૂર્તિ બનાવેલ છે અને હર વર્ષે અમે કંઈક નવું કરતા રહીએ છીએ। અને આ વર્ષે અમે હર વર્ષે 8 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરેલા છે અને આ વર્ષે 9મું ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તરફ પ્રયાસ કરી રહ્યા છીએ અને એકની ઉપર એક એવા 3 મુગટ અમે ગણપતિને પહેરાવ્યા છીએ। અને આ વખતે જે મુગટ બનાવ્યું છે એ પણ ઇકો ફ્રેન્ડલી છે। તલ છે, ચેરી છે, ઘી છે, એમાંથી જ બનાવેલા છીએ।